તો આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો। ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ પડતા મહિલા ઘાયલ થઈ। સ્લેબ તૂટતા ડાયાલિસિસ વોર્ડમાં દોડભાગ મચી। કિડનીની બીમારીની સારવાર માટે આ મહિલા આવી હતી અને સદનસીબે મહિલા દર્દીનો આબાદ બચાવ થયો છે, પરંતુ નવી સિવિલમાં સ્લેબ તૂટતા અનેક સવાલો ઉઠ્યા છે। મહિલા કે જે ઘાયલ થઈ છે, સ્લેબ પડતા મહિલા પર પડ્યો છે અને વોર્ડમાં દોડભાગ પણ મચી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સુરક્ષા જાણે રામ ભરોસે હોય તે પ્રકારની ભીતિ અને સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા જે G0 વોર્ડની અંદર જે ડાયાલિસિસ માટે આવેલી જે મહિલા દર્દી ઉપર એકાએક સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો, પરંતુ સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ થવા પામી નહોતી। સુરત નવી સિવિલ હોસ્પિટલનો આ ડાયાલિસિસ વિભાગ છે ને આ ડાયાલિસિસ વિભાગમાં જે પ્રમાણે મહિલા દર્દીઓ ડાયાલિસિસ માટે આવે છે, જો કે આ ઘટના બન્યાના ટૂંક જ સમયની અંદર જ જે મહિલા દર્દીનો તો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ આ ઘટના બન્યા બાદ દોડતું થયેલું સુરત નવી સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે તાત્કાલિક છે તે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવી હતી અને જે સ્લેબ પડ્યો હતો તેની મરામત પણ કરાવી દેવામાં આવી હતી। જો કે મીડિયા અહીં પહોંચી ત્યારે મીડિયાને કવરેજ કરવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી, એટલે ક્યાંક જે બનતી આવી ઘટનાઓને ઉપર પડદો પાડવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે। મહત્વનું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે અને નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં જે દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે જૂની નવી સિવિલ હોસ્પિટલ છે અને આ નવી સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓ સારવાર અર્થે આવે છે તેની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે જો સારવાર લેતી વખતે સ્લેબ પડવાની ઘટના બને તો આ ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે। પરંતુ હાલ તો આ મામલે સુરત નવી સિવિલ હોસ્પિટલ તરફથી જે PIU વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને જે સ્લેબ પડ્યો હતો તે સ્લેબના જગ્યાએ હાલ સમારકામ પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ દર્દીઓની સુરક્ષા કેટલી તે સવાલ ચોક્કસથી નવી સિવિલ હોસ્પિટલના પ્રશાસન સામે ઉપસ્થિત થઈ રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લોકો સારવાર અર્થે તો આવે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સુરક્ષા કેટલી તેવા સવાલો ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે જે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે જૂનું મકાન આવેલું છે તે જૂના મકાનની અંદર આ પ્રમાણે સ્લેબના જે પોપડા છે તે હાલ ખરી રહ્યા છે, તો ક્યાંક સ્લેબ પણ તૂટી પડ્યા છે, જે દ્રશ્યમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલે ટેકા મારી અને હોસ્પિટલમાં હાલ જે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જે સ્લેબનો ભાગ છે ત્યાં આ પ્રમાણે ટેકા ઊભા કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે ખૂબ જ ગંભીર પ્રકારની આ બેદરકારી છે। જો સ્લેબ મોટા પ્રમાણમાં અહીં ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। આ એ જ વિભાગ છે જ્યાં આગળના ભાગે જે ડાયાલિસિસ વિભાગ આવેલો છે, G0 વોર્ડની અંદર જે મહિલા દર્દી ડાયાલિસિસ માટે આવી હતી તેના ઉપર સ્લેબ પડ્યો હતો, પરંતુ એ ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો। ત્યારે આ પ્રમાણે આપ જોઈ શકો છો કે જે પિલર પણ આખે આખું ફાટી ગયું છે અને કઈ રીતની દુર્ઘટના બનવાની શક્યતાઓ અહીં ચોક્કસથી દેખાઈ રહી છે। એટલે જે આ ઇમારતની અંદર દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓને શિફ્ટ કરવાની પણ સંપૂર્ણપણે જે છે તે જરૂર છે। આ પ્રમાણે જે નવી સિવિલ હોસ્પિટલની અંદર આવેલ જૂના મકાનના જે આખા પિલર હોય કે પછી સ્લેબ હોય સંપૂર્ણ રીતે કટાઈ ચૂક્યા છે, ક્યાં તો જર્જરિત થઈ ચૂક્યા છે અને તેના કારણે જે અહીં સારવાર લઈ રહેલા દર્દીઓની સુરક્ષા અને સલામતીને લઈને અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। જો કે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।